પોલીસ વાળાને કોને કીધું? ખબર હવે. આપણે ત્યાં બેઠા પોલીસ વાળાને કોને કહી દીધું? ખબર હવે. પોલીસ વાળાએ શું કીધું? હમણાં આવે ઉપાડી જાય, અડધી કલાક પછી છૂટો. એ હર કઈ પાસ અડધી કલાકમાં છોડી દઈએ, સાઈન બાઈન કરીને પૈસા કાઢવા દેવાના. એમ એ લોકોને દેવું જોઈએ વકીલ. તો એમ નહીં, તો પોલીસને આને કોને કીધું એમ પોલીસ આવે? અને બેબલાને ફોન આવ્યો ને પોલીસ વાળા શું કે માલ હંકેલ ના એને કાંઈ બી નથી પરાણે, એ મહિનાના સેક્શન પર કેટલું સેક્શન? 5 લાખ 3 લાખ ઉપર કાંઈ કહેતો હતો. ગજબ છે હાલ ને. 3 લાખ સેક્શન ભરતા એટલે જાણ કરી દે પોલીસ. ઈ સારું, ઈ ઉપાધિ નહીં, હું કાંઈ ટેન્શન તો નહીં. અત્યારે પોલીસ પહોંચે, પોલીસ આવે, હાલ અમે નીકળી કાકા, અમને પીડાવી દેશો તમે. તમને કાંઈ નો કીએ, મને નો કે તમને શું કામ? તો ધ્યાન તો રાખવું પડે ને ભાઈ, પોલીસ આવતી હોય તો. પોલીસ આવશે તો હોન્ડા લઈને આવશે. કીધું દેવો પોટલી વાળો બાજકો અલગ રાખી દે, બાજકો ઉપાડી હાલ તો થઈ જાય. 5 માં પૂરું. પોલીસ વાળા ખાલી પૈસા જ જોઈએ. 3 લાખ નું સેક્શન દેતા હોય એટલે તો એમ જ હોય ને. ના તો ખોલિયા પોગી આવે તોય આવે 3 લાખ નું સેક્શન દેતા. હા, 3 લાખ ઉપર નું દઈએ સેક્શન તો આમાં 3 લાખ થોડાક દેશી દારૂ કમાઈ લઈએ કાકા. બઠી હોય ને. હા, એ એવો જ ને કામાં ન કરે તેની માને ની એમાં બટી બતાવણા પડે ને. મહિને 3 લાખ રૂપિયા એટલે ક્યાં ગયો કાકા? ઓલો બેબલો હતો અત્યારે આવ્યો હતી. બેબલાના કાકાનો છોકરો હોય, નો પાણી. બેબલાને ઓળખો? આપણે તો આનું કામ કરી કે બેબલાને ઓળખીએ. આજ પહેલી વાર મેં જોયું. એટલે ડિસ્ટાફ ને આપતા છો કે જમાદાર ને? ડિસ્પાચ દેતા હોય ને એ લોકો.